BMW ગાડી પાસે એક સાયકલ ચલાવતો છોકરો આવ્યો અને બાજુમાં સાયકલ ઊભી રાખી અને ગાડીને જોવે. એટલો ખુશ થઈને ભાવ વિભોર થઈને જોવે કે વાવ BMW. એટલે ગાડીની અંદર બેઠેલા ભાઈ હતા ને એ આ બાળકને જોવે. એટલે એને વિન્ડો ઓપન કરી અને પેલા બાળકને કહ્યું કે તારે ગાડીમાં બેસવું છે, આવતા ને બેસાડું. પેલો બાળક તો ખુશ થઈ ગયો. હા, બેસવું છે, કેમ કે આવી લક્ઝરી કારમાં બેસવું તો એના નસીબમાંય નહોતું. એટલે પેલો બાળક અંદર બેસે છે, આખી કાર જોવે છે. પછી પેલા ભાઈને પૂછે છે કે અંકલ, આ કારની કિંમત શું છે? એટલે પેલા ભાઈ કહે છે કે આ કાર મેં નથી ખરીદી, મારા મોટા ભાઈએ મને ગિફ્ટમાં આપી છે. એટલે પેલો બાળક કહે છે કે વાવ અંકલ, તમે તો કેટલા લકી છો. આ જન્મે તો નથી પોસિબલ, પણ હું ભગવાનને પ્રાર્થના કરીશ કે મને આવતા જન્મે તમારા ભાઈ જેવો બનાવે. એટલે પેલા BMW વાળા ભાઈ હતા ને એને કહ્યું બાળકને, તું શું ભગવાન પાસે આવું માંગે છે? માગવું હોય તો મારા જેવું નસીબ માંગ કે જેને ભાઈ છે BMW ગિફ્ટમાં આપે. એટલે પેલા બાળકે બહુ સરસ જવાબ આપ્યો કે ના ના, હું ભગવાન પાસે લેવાવાળા કરતાં આપવાવાળા જેવું નસીબ માંગીશ. કેમ કે લઈને તો એક જ વ્યક્તિ ખુશ થાય, આપવાવાળાની આંખમાં આ હરખ, એની ખુશી ત્યારે દેખાય જ્યારે સામેવાળો પોતાની આપેલી વસ્તુથી ખુશ થાય. અને લેવા કરતાં આપવાનો આનંદ ડબલ હોય છે.